सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओम दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આપણે દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીનો 12મો મંત્ર ગઈ વખતે એનું ભાષ્ય પૂરું કર્યું. હવે જુઓ, થોડુંક તમારા પાસે હશે જ, જે મેં આપ્યું હતું આ વાપરતા હોય તો એમાં તો હશે. એમાં આનંદગીરી ટીકા છે, બહુ સુંદર 2-3 વાક્યો છે, એ જોઈએ આપણે. એમાં કહ્યું કે આગળનો મંત્ર કહેવા માટે, એટલે કે 12મો મંત્ર કહેવા માટે શંકાનો ઉદ્ભવ કર્યો છે. એટલે આપણે જોયું હતું કે એ કેવું હતું. એમાં પૂર્વ પક્ષી છે, અને પૂર્વ પક્ષી કહે છે કે આ જો બુદ્ધિનો વિષય ના હોય તો, કારણ કે બુદ્ધિથી એ પ્રાપ્ત થતું નથી, અને ઇદમ તદ ઇતિ વિષયતઃ ગૃહ્યતે. જો બુદ્ધિ તો આ તે છે એ પ્રમાણે ગ્રહણ કરે છે, અને તો પછી બુદ્ધિ ઉપરામ થઈ જાય ત્યારે આ ગ્રહણ થાય નહીં. એટલે કે બ્રહ્મ નથી. વિષય તરીકે ઇદમ તયા છે એ બ્રહ્મ પ્રાપ્ત થતો નથી. પૂર્વ પક્ષી છે એટલે એને અહમ તયાનો તો ખ્યાલ જ ના હોય, એટલા માટે કે છે કે એ નથી. એટલા માટે અહીંયા પહેલું વાક્ય છે કે ઘટઃ અસ્તિ ઇતિ પ્રતિપન્નસ્ય. ઘટ છે એવું જ્યારે થયું, શું કહેવાય, એવો જ્યારે નિશ્ચય થયો, ઘટ છે એવો નિશ્ચય થયો, ત્યારે એ ઘટને જો હથોડીના આઘાતથી મુદ્ગરાભિઘાતાદ વિલાપિતે, ત્યારે જો એને જો ઘટને તોડી કાઢીએ, હથોડીથી તોડી કાઢીએ, તો પણ ઘટાકાર એવ વિલીયતે નાસ્તિ તત્વાંશ. એટલે ઘટનો આકાર જ વિલય પામે, ઘટનો અંશ જે છે અસ્થિ અંશ એ વિલય પામે નહીં. આપણે જોયું હતું કે નામરૂપનો નાશ થાય પણ એના કારણનો એ નાશ થાય નહીં, એ કારણમાં વિલીન થઈ જાય. ધીમે ધીમે જેમ જેમ આગળ જતા જઈએ, પ્રવિલાપન કરતા જઈએ, તેમ તેમ એ આકાર જતો રહે છે, પણ આકારનો અસ્થિ અંશ તો રહે જ છે. એટલે એ અસ્થિ અંશ છે એ એમાં જ પછી તો ટીકરા છે, પાવડર છે, વગેરે છે આવે, અને ત્યારે જે છે બોલનાર છે એ અંતિમ સત્ય છે. કારણ કે અંતિમ કારણ છે એમાં વિલીન થઈ જવાનું છે. હવે અંતિમ કારણમાં વિલીન થઈ જવાનું હોય તો કારણ તો દેખાય ને, કારણ કે બધું દેખાય છે. પૃથ્વી દેખાય, પછી જળ દેખાય, અગ્નિ દેખાય, વાયુ દેખાય, આકાશ દેખાય, ભલે નહીં પણ છતાંય આકાશ છે એવી ખબર છે. તો એવું જે છે તે એમાં જ્યારે એ કારણ પણ દેખી શકાય છે, કારણનું પણ ત્યાં થાય છે. અને એટલે કહ્યું તું આપણે એક વખત કે કાર્યનો જેમ વિકાર છે એમ કારણમાં પણ વિકાર છે. જ્યાં સુધી અંતિમ લક્ષ્ય સુધી ના પહોંચીએ ત્યાં સુધી વિકારી છે જ,
કારણ કે પૃથ્વીમાંથી જળ થાય, જળમાંથી અગ્નિ, અગ્નિમાંથી વાયુ, એટલે અગ્નિ પણ એનું પણ સ્વરૂપ તો બદલાયું ને. એટલે એટલે શું કહેવાય કે વિકારી છે. તો પછી અવિકારી એવા જે તત્વમાં આપણે પહોંચીએ ત્યારે અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થયું કહેવાય. અને એ છે હું, એ ચૈતન્ય, અને ચૈતન્ય રૂપે હું. આ બધા જ વિકારોનો જે સાક્ષી છે એ કોણ છે? એ હું છું. બરાબર, વિકારોનો જે સાક્ષી છે. એવી જ રીતે ભગવદ્ ગીતામાં કહ્યું કે કૌમારમ યૌવનમ જરા, એ જે આપણી અવસ્થાઓ છે એ અવસ્થાઓ બદલાય છે, પણ એ અવસ્થાઓને જોનાર હું બદલાતો નથી. એટલે આ હું છે એ જ જ્ઞાન છે. અને એટલે પછી જ્યારે જ્યારે આપણે આગળ વિચાર કરવાનો થાય ત્યારે કે છે કે સદબુદ્ધિ અપી નાસ્તિ ઇતિ એવં ભૂત પ્રત્યય અવશ્યમ અસ્તિ ઇતિ અભ્યુગમાત. એટલે એ સદબુદ્ધિ છે, આ છે એવી બુદ્ધિ, અસ્તિ એવી બુદ્ધિ છે, એ નાસ્તિ ઇતિ એવં ભૂત, એ પણ ના હોય એવું પ્રત્યય અવશ્યમ અસ્તિ, અન્યથા નિષેધ વ્યવહાર અયોગાત. કારણ કે નહીં તો નિષેધ જ ના થાય. બરાબર, એટલે આ નિષેધ છે. અને ત્યાં એમ કહ્યું કે જે જ્ઞાત છે, જે જ્ઞાત એટલે કે જે વિષય છે, વિષય રૂપ, વિષય જે ઇન્દ્રિયોનો વિષય છે, તે વિષય રૂપ જે છે એ વિષય રૂપનો જ્યારે આપણે નિષેધ કરીએ છીએ, નામ અને આકારનો નિષેધ કરીએ છીએ, ત્યારે એ જ્ઞાન છે એ કોનું છે? વિષયનું છે. અને જ્યારે વિષયના જે પરંપરા છે એનો અંત આવે ત્યારે આપણને જે જ્ઞાન થાય એ અહમનું જ્ઞાન થાય, જે વિષય નથી, બાહ્ય નથી, એવું જે પ્રત્યેગાત્માનું. કારણ કે એ તો હું તો સબ્જેક્ટ છું, ઓબ્જેક્ટ નથી. ઓબ્જેક્ટની રીતે આનું જ્ઞાન ના થાય, પણ ઓબ્જેક્ટમાંથી જ્યારે એ સબ્જેક્ટ બની જાય, બધાનો વિટનેસ, એ જે સાક્ષી બને ત્યારે એને અહમતયા એ જ્ઞાન થાય. અને એટલે હવે પછીનો જે મંત્ર છે એમાં ગઈકાલે જોયું હતું આપણે કે એને જ્યારે જો અસ્થિતિ એવ ઉપલબ્ધવ્ય, પહેલું પગથિયું શું છે કે બ્રહ્મ છે. અને એટલે ઉપર આપણે જોયું, ત્યાં જોયું હતું આપણે કે આ શ્રદ્ધા વગર 12મા મંત્રમાં જોયું કે અસ્થિ છે એ જો શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય તો અસ્થિ પણ ના પહોંચે. કારણ કે અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર એવ પ્રમાણમ. તો આ ઈશ્વર પણ એ પણ આપણા ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે કે જે આ જગતરૂપી કાર્ય છે એનું કારણ ઈશ્વર. એક ઈશ્વર પણ કેવો છે? તો એ પણ દેખાય નહીં કદી. તો દેખાય નહીં તો પ્રમાણ શું? ઈશ્વર છે એનું શું પ્રમાણ? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એવા જ લોકો એને ઈશ્વર છે, બ્રહ્મ અસ્તિ, એમાં એમનો સ્થિતિ થાય, એમાંથી ડગી ના જાય, ત્યાં એમની સ્થિતિ થાય. અને પછી આ અસ્થિ ભગવાન છે એ છે એનાથી મુક્તિ થતી નથી. તો મુક્તિ શેનાથી થાય? એ કે છે મુક્તિ તો એને અહમતયા જાણવાથી જ મુક્તિ છે, મોક્ષ છે. એટલે જો છેલ્લું વાક્ય છે આમાં, નાસ્તિ જગત મૂલમ બ્રહ્મ ઇતિ અવગમે અપી. એટલે જગતનું મૂળ એ બ્રહ્મ છે એવું જાણવાથી પણ નાસ્તિ બ્રહ્મ જ્ઞાન સંભવાત, એનાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. તો પછી કેવી રીતે થાય?
તો કે છે મુમુક્ષુનામ બ્રહ્મજ્ઞાનમ કામેન અસ્તિ એવ લબ્ધવ્યમ ઇતિ આહ પ્રતિયોગિતયા જ્ઞાતસ્ય નિષેધયત્વાદ આત્મતયા જ્ઞાનમ ન સ્યાત અતઃ બ્રહ્મજ્ઞાન કામેન અસ્તિ જગન્મૂલમ ઇતિ અવગંતવ્યમ એવ. ઓકે. માટે અહીંયા કહ્યું કે પહેલા અસ્થિ જ્ઞાન છે અને પછી અસ્મિ જ્ઞાન છે. અસ્થિ જ્ઞાનથી મુક્તિ નથી. અસ્થિ જ્ઞાનથી જે થવાનું છે એની ચર્ચા આગળ એક મંત્ર 16મો મંત્ર છે એમાં આવશે કે જેમાં ક્રમ મુક્તિ છે. અસ્થિ છે ભગવાન છે એવી જેની નિષ્ઠા છે એ લોકો ધર્મ કાર્ય કરે છે, અર્થ કામ એ પણ ધર્મના માર્ગે રહીને કરે છે. અને એટલે જ્યારે બધું વેદાનુસાર થતું હોય ત્યારે એ લોકોને પુણ્ય તો પ્રાપ્ત થાય છે અને આ પુણ્યની પ્રાપ્તિ પછી એમને એક શુક્લ ગતિ પ્રાપ્ત થાય છે અને એ શુક્લ ગતિથી બ્રહ્મલોકમાં જઈ અને ત્યાં પછી એના પછી બ્રહ્માજીના મુખેથી બોધ લઈ અને એમની મુક્તિ થઈ શકે. એટલે એને ક્રમ મુક્તિ કહે છે. તો બ્રહ્મ અસ્થિ એનાથી કેવી મુક્તિ થાય? ક્રમ મુક્તિ થાય, જે બહુ લાંબી પ્રોસેસ છે, કરોડો વર્ષની. પણ બ્રહ્મ અસ્મિ એનું જે ફળ છે એ તો અહીં અત્યારે આ શરીરમાં, આ ભૂલોકમાં, આ કળિયુગમાં પણ મળી શકે. એટલે બે વચ્ચે જે ફેર છે એ બતાવ્યો અહીંયા. અને અહીંયા હવે અધ્યારોપ અપવાદ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. બરાબર. અધ્યારોપ અપવાદ એની એ પ્રક્રિયા. શું અધ્યારોપ કર્યો છે? શું અધ્યારોપ કર્યો છે? બ્રહ્મ ઉપર પહેલા કારણત્વનો અધ્યારોપ કર્યો. બરાબર. જગત કાર્ય છે, અનુભવ સિદ્ધ છે, અને જગત જ્યારે અનુભવ સિદ્ધ કાર્ય છે ત્યારે એ જગતનું એ કાર્ય જે છે એનું કોઈ કારણ હોવું જોઈએ. એટલે કારણ કોણ છે? એ ઈશ્વર છે. હવે ધીમે ધીમે વિચાર કરતા કરતા જ્યારે વિકારીત્વ આવ્યું, ઘડા પછી ઠીકરા, ઠીકરા પછી પાવડર વગેરે, જે એમાં વિકારીત્વ આવ્યું, એ જે વિકારી છે એ સત્ય નથી. તો સત્ય નથી તો શું છે? અસત્ય છે. જેની બદલાવાની લક્ષણ છે એ હંમેશા અસત્ય છે. અને એ જે અસત છે એને વેદાંત શાસ્ત્રએ મિથ્યા કહ્યું. કારણ કે જગત આપણા અનુભવનો વિષય છે, એની સાથે જ આપણે વ્યવહાર કરીએ છીએ. અને એટલે એ જે વ્યવહાર કરીએ છીએ એ જગત છે, એને નથી એવું તો કહેવાય નહીં, એટલે છે એવું કહેવું પડે. પણ છે પણ એ બદલાયા કરે છે, એટલે સત્ય નથી. સત્ય નથી તો એને કહેવાય છે મિથ્યા. એટલે અનુભવ યોગ્ય છે, વ્યવહાર યોગ્ય છે, પણ એ સત્ય નથી. એવું જ્યારે કહ્યું ત્યારે એ બ્રહ્મ એક કારણ હતું. હવે જ્યારે મિથ્યા છે એ ખરેખર છે? મૃગજળ છે એ ખરેખર છે? પેલો રજ્જુ ઉપર સર્પ ખરેખર છે? નથી. એના પર જે અધ્યારોપ કર્યો છે એ છે નહીં ખરેખર. જો છે નહીં, જો જગત છે જ નહીં, કાર્ય જ નથી, તો કારણનું અસ્તિત્વ હોય? કારણનું અસ્તિત્વ પણ ના હોય. એટલે જગતને કાર્ય ગણાવી અને બ્રહ્મને કારણત્વની ઉપાધિ આપી. આપણે એક દીકરો છે, એ દીકરાના જન્મ થયો, એનો અર્થ કે એનો પિતાજી છે. હવે દીકરો જ સાચો નથી તો પિતાજી એના સાચા હોઈ શકે નહીં. એટલે દીકરો સ્વપ્નમાં આવેલો છે અને સ્વપ્નમાં દીકરો આવ્યો છે એ સાચું
નથી, તો પછી સ્વપ્નમાં દીકરાના પિતા જેને જોયા હોય એ પણ સાચા નથી. એટલે કાર્ય અને પછી કાર્યનું મિથ્યાત્વ કયું. મિથ્યાત્વ કયું એટલે કારણની પણ હવે ઉપાધિ રહી નહીં. એટલે પહેલા કાર્યને સત્યતા આપી અને એના ઉપર કારણનો અધ્યારોપ કર્યો કે જગત અને એનું કારણ છે બ્રહ્મ. પણ જ્યારે જગતની જે પેલું જેને કહેવાય કે પાયો જ ખસી ગયો, તો પછી એના ઉપર જે આધારિત હોય એ રહે નહીં. એટલે કાર્યનો નિષેધ થયો તો કારણનો પણ નિષેધ થઈ જાય. અને એટલે તો પછી તો બ્રહ્મ રહે જ નહીં. તો બ્રહ્મ નથી ના, એવું નહીં, હું તો છું ને. એટલે બ્રહ્મ નથી એવું તો કહેવાય નહીં. અને એટલે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ એટલે પહેલા એ કેવું બ્રહ્મ છે? એ કહેવાય છે સોપાધિક બ્રહ્મ. એને ઉપાધિ છે, ઈશ્વરની ઉપાધિ છે. એક બ્રહ્મા છે એ સર્જન કરતા છે, વિષ્ણુ છે એ પોષણ કરતા છે, અને શિવ છે એ લય કરતા છે. તો એ જે ઉપાધિ છે એ સોપાધિક બ્રહ્મ છે. વિષ્ણુને આપણે જોવા હોય એટલે ચતુર્ભુજ દેખાય, એના હાથમાં 4 આયુધ દેખાય, બધું દેખાય. ગણપતિ હોય તો એ સૂંઢવાળા હોય. આમ આ સોપાધિક જે છે એ સોપાધિક જે ઈશ્વર છે એને સોપાધિક બ્રહ્મ કહ્યું. પણ જ્યારે હવે સર્જક તરીકેની ઉપાધિ જ જતી રહી, તો પછી એ નિરુપાધિક બ્રહ્મ રહે છે, માત્ર અધિષ્ઠાન રૂપ રહે છે. એટલે કારણ ઉપાધિનો પણ અપવાદ થઈ ગયો. અને કારણ નો અપવાદ થઈ ગયો તો પછી જે રહે છે એ માત્ર અધિષ્ઠાન રૂપ શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય જ રહે છે. એને કોઈ ઉપાધિ નથી. એને કોઈ વસ્તુ દ્વારા એને જાણી શકાય નહીં. બરાબર. એટલે અહીંયા અધ્યારોપ અપવાદ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. એ પ્રક્રિયાને આપણે સમજ્યા. હજુ ભાષ્યમાં આવશે, પણ પહેલા મંત્રમાં જોઈએ તો અસ્તિત્યેવોપલબ્ધસ્ય અસ્તિત્યેવ ઉપલબ્ધવ્યઃ અસ્તિ એવ ઉપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવ ઉપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. અસ્તિ એવ ઉપલબ્ધવ્યઃ. ઉપલબ્ધવ્ય તવ્ય પર પ્રત્યય શેના માટે વપરાય છે? એ શીલતા માટે વપરાય છે, જરૂરિયાત છે. કર્તવ્ય એટલે તમારે આ કરવું જોઈએ. જ્ઞાતવ્ય એટલે જાણવું જોઈએ. એમ ઉપલબ્ધવ્ય એટલે કે ઉપલબ્ધ કરવો જોઈએ. ઉપલબ્ધ કેવી રીતે થાય? અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. અસ્તિ છે એવું કેવી રીતે ઉપલબ્ધ થાય? તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર, એટલે કે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખ્યા વગર ઈશ્વરનો સ્વીકાર ના થાય. અને ઈશ્વરનો સ્વીકાર ના થાય તો આ અસ્થિ વગેરે જે છે એનો પણ સ્વીકાર ના થાય. એટલે પહેલું પગથિયું જે છે ત્યાં શું કરવું પડે? તો એ કહે છે કે અસ્થિ એ છે એને ચૈતન્ય આત્મા જ જે છે એ બુદ્ધિ ઉપાધિ કારણ રૂપે છે. અત્યારે આપણે બુદ્ધિથી જાણીએ છીએ કે અસ્થિ છે, પણ એ બુદ્ધિ, કારણ કે ત્યાં તો બુદ્ધિ જ વાપરવી પડે ને. જ્યાં શાસ્ત્રના શબ્દોને સમજવાના છે એ કેવી રીતે સમજાય? મન બુદ્ધિથી સમજાય. અંતઃકરણ મન બુદ્ધિથી એ સમજાય. એટલે આ જે અસ્થિ છે સતરૂપ છે. એ સતરૂપ અત્યારે સોપાધિક છે કે નિરુપાધિક? ઈશ્વર છે એવું જાણીએ તો એ તો શાસ્ત્રના શબ્દોને આપણે સમજી અને એને ગ્રહણ કરવાના છે, એને ધારણ કરવાના છે. તો ત્યાં ચૈતન્ય આત્મા જે છે ખરેખર તો
એ જ બુદ્ધિ ઉપાધિ કારણ રૂપે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ઉપાધિને આપણે નિષેધ કરીએ, ત્રણેય ઉપાધિનો આપણે નિષેધ કરીએ તો પછી શું બચે છે? બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ શબ્દોનો નિષેધ કરી દો તો બાકી શું બચે છે? અસ્તિત્વ. અને એ અસ્તિત્વ છે એ તો સચ્ચિદાનંદનું ભાગ છે ને. સચ્ચિત આનંદ, ત્રણ જે લક્ષણો કયા છે બ્રહ્મના, એમાંનું એક છે સત, અસ્તિત્વ. અને અસ્તિત્વ એ પુરવાર થાય એવી વસ્તુ છે. એટલા માટે શાસ્ત્ર હંમેશા પહેલું પગથિયામાં અસ્થિનો જ ઉપયોગ કરે છે. તો એ જે અસ્થિ છે, કારણ કે એ જે પુરવાર થાય છે આપણા અનુભવથી, આપણા પોતાના વ્યવહારથી એ પુરવાર થાય છે. એટલે એ છે એમાં કોઈ બેમત રહેતો નથી. માટે આ સત રૂપે અસ્થિ. પણ એ સત જ્યારે ઈશ્વર છે એવું જાણવાનું છે ત્યારે એ ઈદમ તયા છે. બરાબર? આ કેવી રીતે? ઈદમ તયા. અને ઈદમ હંમેશા વિષય બને આપણા જ્ઞાનનો. અને જ્ઞાનનો વિષય બને તો એને બુદ્ધિથી જાણવાનો હોય. જ્ઞાનના વિષયને બુદ્ધિથી જાણવો પડે. એટલે અસ્થિ એવ ઉપલબ્ધવ્ય, એને પ્રાપ્ત કરવો જોઈએ. ઉપલબ્ધવ્ય એટલે પહેલા ઈશ્વરમાં શ્રદ્ધા થવી જોઈએ. આ ઈશ્વરમાં શ્રદ્ધા થવી જોઈએ એવું જ્યારે કહ્યું ત્યારે કેવી રીતે થાય ઈશ્વરમાં શ્રદ્ધા? આસ્તિક્ય બુદ્ધિ જોઈએ, વેદમાં શ્રદ્ધા જોઈએ. અને એ વેદમાં શું કે છે? એ કે છે, તૈત્તિરીય ઉપનિષદ કે છે કે અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ, જો તમે બ્રહ્મ છે એવું તમે જો કહો, એટલે કે એવો નિશ્ચય કરો, તો સંતમ એન તતઃ વિદુહુ ઇતિ, તો એને વિદ્વાનો, સંતમ વિદ્વાનો એને સત્પુરુષ તરીકે જાણે છે. એટલે કે એ જાણકાર છે, એ વિદ્વાન છે, એ જ્ઞાની છે એવું લોકો કહે છે. તો કોને એવું કહે છે? કે જે કહે છે કે અસ્તિ બ્રહ્મ ઇતિ, બ્રહ્મ છે. જેવી રીતે આપણે કહીએ કે તાજમહાલ છે, કૂવો છે, વાવ છે, અહીંયા મકાન છે, અહીંયા રમતનું મેદાન છે. તો એ જે છે એવું કહે છે, એમ બ્રહ્મ છે, ઈશ્વર છે. કેમ ઈશ્વર છે? કારણ કે જગત છે. જગત એક કાર્ય છે. વિકારવાન હંમેશા કાર્ય જ હોય. વિકારવાન કાર્ય છે, એટલા માટે એનું કારણ હોવું જોઈએ, અને કારણ રૂપે બ્રહ્મ છે. તો એવું જે છે તે એને કેવું શું થાય? તો કે છે એનું જીવન એ શાસ્ત્રના શબ્દો અનુસાર ચાલે. પછી એ કેવું થાય? તો કે છે કે શાસ્ત્ર, કારણ કે ઈશ્વર છે, ઈશ્વર છે એટલે અનુશાસન છે, અને અનુશાસન છે એટલે વેદના કેટલાક ડૂઝ ડોન્ટ્સ, અમુક કરવું જોઈએ, અમુક ના કરવું જોઈએ, આ કરો, આ ના કરો, એવા આદેશો છે એ પાલન કરતો હોવો જોઈએ. ધર્મમ ચર, બરાબર? તો એ ધર્મના રસ્તે એને એનું જીવન જીવવાનું હોય. સત્યમ વદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આવું બધું જે કંઈ કહ્યું છે તે. અને નિષેધ વાક્યો છે કે હિંસા ન કુર્યાત, હિંસા ન કરવી જોઈએ. તો એ પ્રમાણે એણે એનું જીવન બનાવેલું છે. એટલે મનુષ્યનું જીવન કેવું હોય? તો કે છે કે શાસ્ત્રને કારણે મૂલ્યોથી, સદભાવથી નિયંત્રિત થાય એનું. એટલે એને ધન કમાવવું છે, પણ એ કેવા રસ્તાથી ધન કમાશે? ધર્મમય રસ્તાથી,
મૂલ્યનિષ્ઠ રસ્તાથી જીવનથી એ ધન કમાય, એનો ધનનો સદુપયોગ કરે, ધનનો યોગ્ય ઉપયોગ કરે, દાન કરે, તપ કરે, ધર્મ કરે, ઈશ્વરની આરાધના કરે, આ બધું જ એને કરવું પડે. અને એટલે ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કેટલાક મંત્રો છે એ કર્મ વિભાગના છે અને ત્યાં જ્ઞાન વિભાગ. ખાલી 18 જ મંત્રો છે તો પણ એમાં કર્મ અને જ્ઞાન બંનેની ચર્ચા થયેલી છે. એવી જ રીતે ભગવદ્ ગીતાની પણ શરૂઆત ભગવાને કરી તો કર્મયોગથી કરી, કારણ કે કર્મયોગ દ્વારા જે મૂલ્યનિષ્ઠ જીવન થાય, ધર્મનિષ્ઠ જીવન થાય, જેને કહેવાય કે નિસ્વાર્થના સ્તર ઉપર જીવન જીવાય, સ્વાર્થી ના હોય, નિસ્વાર્થ ભાવે જીવન જીવાય, એવું જે જીવન થાય એ મૂલ્યો એ કર્મયોગ કરવામાં વપરાય છે. એટલે કર્મયોગ દ્વારા આ બધું કરી અને અંતઃકરણ શુદ્ધ કરી અને ત્યાર પછી જ્ઞાન નિષ્ઠા. એટલે ભગવદ્ ગીતા એ પણ માત્ર 2 જ જીવન પદ્ધતિનો સ્વીકાર કરેલો છે. એક છે પ્રવૃત્તિ પ્રધાન, એક છે નિવૃત્તિ પ્રધાન. તો પ્રવૃત્તિ પ્રધાન છે ત્યાં પ્રવૃત્તિ કેવી હોય? ધર્મનિષ્ઠ હોય, શાસ્ત્ર સંમત હોય, એવી ધર્મનિષ્ઠ મૂલ્યનિષ્ઠ એવું જીવન જીવી અને પછી ત્યાં આવું ક્યારે જીવાય? એવું જીવન ક્યારે જીવાય? કારણ કે આપણામાં સ્વાર્થ તો જન્મજાત છે. મારા માટેનો અત્યધિક પ્રેમ તો જન્મજાત છે. એટલે એને થોડોક બાજુમાં મૂકી અને મૂલ્યને આગળ કરી અને જે જીવન જીવાય તે કર્મ છે. અને એટલે આ જે છે ત્યાં ઈશ્વરનો સ્વીકાર કરવો પડે. એટલે બ્રહ્મ અસ્તિ એવું ત્યાં જરૂરી એવું જ્ઞાન ત્યાં થાય. પછી અસ્તિ એવ ઉપલબ્ધવ્ય, માટે કર્મનિષ્ઠા ત્યાં જરૂરી છે. કર્મયોગ જરૂરી છે, નિષ્ઠા વાળું જીવન જરૂરી છે, વેદનિષ્ઠ ઈશ્વરના અનુશાસનમાં જીવન જીવાય એ જરૂરી છે. એટલે ત્યાં આગળ કહ્યું બ્રહ્મ અસ્તિ, એટલે કે ઈશ્વર અસ્તિ. પણ પછી એને શું કરવું જોઈએ કે આ કાર્ય પછી એ જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે ગુરુજી છે એ કહે છે કે કાર્ય તું કહે છે પણ કાર્ય છે જ નહીં, જગત છે જ નહીં, જગત મિથ્યા છે. જે વિકારી હોય એ મિથ્યા જ હોય. અને એટલે જગત જ જો સાચું નથી તો જગતનું કારણ પણ સાચું નથી. એટલે ત્યાં કાર્ય કારણ વિલક્ષણ પણ છે ખરું. એટલે કે કાર્ય કારણ વિલક્ષણ શુદ્ધ બ્રહ્મ છે, એ જ ખરેખર સત્ય છે. એટલે એકમેવા અદ્વિતીય બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. ખરેખર નામ રૂપ એ તો મિથ્યા છે, માટે એનો નિષેધ કરવો જોઈએ. એવું કહ્યું ને એવું કરવાથી શું થાય તો કે છે કે તત્વભાવેન ચ ઉપલબ્ધવ્ય, અહીંયા ઉમેરી દેવું પડે ને, કારણ કે અસ્તિ એવ ઉપલબ્ધવ્ય તત્વભાવેન ચ ઉપલબ્ધવ્ય, એને તત્વ ભાવે પણ એને ઉપલબ્ધ પ્રાપ્ત કરવો જોઈએ, પ્રાપ્ત કરવો જોઈએ. ઉભયો, આ બે જે છે એમાંથી આ બેમાંથી અસ્તિ એવ ઉપલબ્ધવ્યસ્ય, અસ્તિ એવી રીતે જે ઉપલબ્ધ થયો તે જ એના જ માટે એના દ્વારા જ તત્વભાવ પ્રસિદ્ધતિ. એટલે કે એ અસ્થિના ઉપર જ જો એકાગ્રતા થઈ તો એ એકાગ્રતા દ્વારા ઈશ્વરની કૃપા થાય
અને આપણને એ હું જ છું એવું ભાન થાય. એટલે કે આપણે પેલું એક મંત્ર જોયો હતો કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. હા, જે એનું વરણ કરે છે એના દ્વારા જ એને પ્રાપ્ત થાય છે, બરાબર. તસ્યૈષ વિવૃણુતે તનુ સ્વામ. એ સાધકના માટે આ જે તત્વ છે એ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે ત્યાં આપણને જે જ્ઞાન થાય છે એ પ્રસાદ રૂપ મળે છે. શેનો પ્રસાદ? અસ્તિ ઇતિ નિષ્ઠામાંથી આ પ્રસાદ ઉત્પન્ન થાય છે. વેદના જે વિધિ નિષેધ છે એ વિધિ નિષેધ દ્વારા ધર્મનું પાલન કરી અને જે મૂલ્યનિષ્ઠ જીવન જીવે છે અને ઈશ્વરમાં શ્રદ્ધા છે જેને, એના માટે એ જે પહેલો તબક્કો પૂરો થાય પછી સાધકનું કામ પતી જાય છે. સાધકે એટલું જ કરવાનું હોય, પણ પોતાની નિષ્ઠા બનાવી રાખવાની હોય. અને પોતાની નિષ્ઠા બનાવી રાખે ત્યારે જાણે કે બીજા એવા સંજોગો અનુકૂળ સંજોગો જીવનમાં ઉત્પન્ન થાય કે જેથી એ બ્રહ્મ હું જ છું એવી અનુભૂતિ કરવાનો એને મોકો મળે. અને જ્યારે એ એવી રીતે એકાગ્રતાથી ધ્યાનપૂર્વક વિરક્ત થઈ, સર્વ ઈચ્છાઓથી વિરક્ત થઈ અને જ્યારે એ બેસે છે ત્યારે એ આત્મા અહમ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન થાય છે. એટલા માટે એ કહ્યું છે પ્રસિદ્ધતિ, પ્રસાદ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે એ પ્રસન્ન થાય છે. બ્રહ્મ પ્રસન્ન થાય, અને પ્રસન્ન થાય એટલે આપણી બુદ્ધિમાં પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે એવું અહીંયા છે. એટલે આ બંને પગથિયા જરૂરી છે. અસ્થિ એ કર્મયોગ દ્વારા એની પ્રતિષ્ઠા થાય છે, અને અસ્મિ એ કર્મયોગની પ્રતિષ્ઠામાં નિષ્ઠા આપણી હોય છે, અને એ પ્રમાણેનું નિવૃત્તિ પરક જીવન જ્યારે જો શરૂ થાય, ધ્યાન નિષ્ઠ એવું જો જીવન હોય તો પોતાના ધ્યાન અવસ્થામાં બુદ્ધિ જ્યારે બુદ્ધિ મન અંતર્મુખી બને ત્યારે એ પોતાનું સ્વરૂપ એટલે કે બ્રહ્મનું સ્વરૂપ મારું પોતાનું જે સ્વરૂપ છે એ પ્રગટ થાય છે, એની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એટલે અન્વય વાંચીએ તો જુઓ, અસ્થિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય. અસ્થિ પ્રમાણે પહેલા એને તો ઉપલબ્ધ પ્રાપ્ત કરવો જોઈએ. તત્વભાવેન ચ ઉપલબ્ધવ્ય. તત્વભાવે પણ એને પ્રાપ્ત કરવો જોઈએ, કારણ કે તત્વભાવથી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. મુક્તિ માટેની શરત છે આ, અને અહીંયા સુધી મોક્ષ નથી. ઉભયોહો અસ્તિ એવ ઉપલબ્ધસ્ય. આ બંને જે છે અસ્તિ એવ ઉપલબ્ધવ્યસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. આ બંને જ્યારે હોય ત્યારે અસ્તિ અને તત્વભાવ બંને હોય. ઉભયોહો અસ્તિ ઉપલબ્ધસ્ય, એને માટે પછી એ પ્રસાદ રૂપ પ્રાપ્ત થાય છે, આનંદ રૂપ પ્રાપ્ત થાય છે. હવે આપણે ભાષ્ય જોઈએ. તસ્માત અપોહ્ય અસદવાદી પક્ષમ આસુરમ. હવે ઉપર કહ્યું તું ને કે કેટલાક અસ્તિ કે છે અને કેટલાક જે લોકો વેદ બાહ્ય છે, કેટલાક જે લોકો જે નાસ્તિક છે, વેદમાં નથી માનતા, ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા, એવા લોકોને માટે એ કે છે તસ્માદ માટે અપોહ્ય. અપોહ્ય એટલે તિરસ્કાર કરો. કોનો તિરસ્કાર કરવાનો છે? અસદવાદી પક્ષમ. અસદવાદી જે પક્ષ છે એનો આપણે નિષેધ કરો, એનો તિરસ્કાર કરો.
એ કેવા છે? અસુરમ. એ લોકો નાસ્તિક છે, અસુર છે. એ અસુર છે એમનો તમે તિરસ્કાર કરો, કારણ કે માત્ર અસ્તિત્વવાદીને જ આ પ્રાપ્ત થાય છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું ઈશ્વર છે, બ્રહ્મ અસ્તિ એ હોવું જરૂરી છે, એ બુદ્ધિમાં સ્થિર થવું જરૂરી છે. હવે જે લોકો વેદમાં જ નથી માનતા, ઈશ્વરમાં નથી માનતા, એ લોકોને માટે તો આ મુક્તિ શક્ય જ નથી. એટલે એમનો તમે તિરસ્કાર કરી દો. એટલે કે એમની સામે જોવાનું નહીં. જે લોકો નાસ્તિક છે એની સામે જોવાનું નહીં. અસદવાદી પક્ષમ અસુરમ માટે એનો અપોહ્ય, એને તિરસ્કાર કરો. પછી એમાં પણ ઉપનિષદનું વાક્ય છે, તૈત્તરીય ઉપનિષદમાં એ વાક્ય પણ આવે છે, અસન્નેવ સભવતી. અસત છે એવું જે જાણે છે તે, અસન્ય એવ, અસત એવ, સ એટલે બ્રહ્મ, ભવતી બ્રહ્મ અસત છે એવું જે જાણે છે તે, અસત બ્રહ્મેતિ વેદ ચેત. બ્રહ્મ નથી એવો જેનો નિર્ણય છે એ પોતે સ્વયં અસત રૂપ બની જાય છે, એટલે કે અભાવરૂપ બની જાય છે. જે બ્રહ્મ નથી એવું જાણે છે, એવું કહે છે, એ પોતે જ અભાવરૂપ બની જાય છે. કારણ કે સર્વમ બ્રહ્મ, સર્વમાં હું પણ આવી જાઉં. હવે જ્યારે સર્વમ બ્રહ્મ કહ્યું ત્યારે જે નથી માનતા એ લોકો સર્વમ અસત એવું કે, બધું જ અસત છે. તો બધું જ અસત છે તો હું પણ અસત. હવે હું મને અસત કેવી રીતે કહી શકું? એક મહાભારતનું યુદ્ધ થયું અને માત્ર એક દુર્યોધન જીવતો રહ્યો, પણ બધા જ મૃત્યુ પામ્યા છતાંય એક તો બાકી છે ને, એટલે બધા કહેવાય નહીં. એ જ્યારે મૃત્યુ પામે ત્યારે બધા કૌરવો નાશ પામ્યા એમ કહેવાય. પણ અત્યારે તો એક છે એમ જે નિષેધ કરનાર હોય એ તો રહેવો જોઈએ ને. દુર્યોધન પણ કહે છે કે મારા 99 ભાઈઓને મારી નાખ્યા છે, એમના ઉપર હું કેમ બદલો ના લઉં? મને ત્યાં સુધી શાંતિ નહીં થાય, એવું એ કહે છે. તો એ જે છે તે એવું કહેનાર કોણ? એક બચ્યો છે ને. તો જો બધું જ અસત છે એમ કહેનાર કહેતું હોય કોઈ, તો બધું જ અસત છે તો પોતે પણ અસત થઈ ગયો. પોતે અસત થઈ ગયો પોતે બોલે કેવી રીતે, વિચારે કેવી રીતે? એટલે એ તો શક્ય જ નથી. પણ એટલે જ એ લોકોની ગણતરી આ જેને કહેવાય કે સદભાવી છે, સતવાદી છે, એમાં થતી નથી. ઓકે, એટલે કે છે એ પ્રમાણે જાણવું જોઈએ. અહીંયા છે અસ્તિ ઇતિ એવ આત્મા ઉપલબ્ધવ્ય. છે એવી જ રીતે આ આત્માને પ્રાપ્ત કરવો જોઈએ, જાણવો જોઈએ. પ્રાપ્ત કરવો એટલે જાણવો જોઈએ. સત્કાર્ય બુદ્ધ્યાદિ ઉપાધિ. હવે આ સત છે એ કેવી રીતે વ્યક્ત થાય છે? તો કે છે બુદ્ધિ રૂપી ઉપાધિથી એ વ્યક્ત થાય છે. કારણ કે ચૈતન્યને વ્યક્ત થવા માટે કોઈક પદાર્થની જરૂર છે. બરાબર, ઉપાધિની જરૂર છે, નહીં તો નિરુપાધિક ચૈતન્યના દર્શન નથી થતા આપણને. એટલે ઘડો છે, કાપડ છે, ટેબલ છે, ખુરશી છે, ખાટલો છે, ચિત્ર છે, પુસ્તક છે, પેન છે, એમ છે હોય તો આ છે એ બ્રહ્મ છે, અને આગળનું જે નામ રૂપ છે એ ઉપાધિ છે. બરાબર, એટલે કે આપણે કહીએ છીએ કે હું સ્ત્રી છું, તો હું છું એ સત્ય છે, પણ હું સ્ત્રી છું તો એ ઉપાધિ છે. હું માં છું તો એ ઉપાધિ છે. હું પત્ની છું, ઉપાધિ છે. તો આ વચ્ચેનો જે શબ્દ છે એ ઉપાધિ છે, અને એ ઉપાધિ જ્યારે છે ત્યારે જ એ છે ને બળ મળે છે. છે એટલે કે હોવા માટેનું એક કારણ પેલી ઉપાધિ બની જાય છે. માટે ઉપાધિ વગર છે ને જાણવો અઘરો છે.
એટલા માટે કહ્યું કે સત્કાર્ય, સત જે છે, અસ્તિત્વ જે છે એ બુદ્ધ્યાદિ ઉપાધિ, માટે આત્મા સત છે, માટે સત્કાર્ય રૂપ બુદ્ધિ વગેરે ઉપાધિ પણ સત છે, એને પણ સત કહેવું પડે. એટલે આપણે કહીએ છીએ ને કે બ્રહ્મથી જે સર્જન થયું છે એ બ્રહ્મ કરતા જુદું ના હોય કોઈ દિવસ, એટલા માટે એને સત્કાર્ય કહ્યું છે. તો કે છે કે આ આત્મા સત, માટે સત્કાર્ય રૂપ બુદ્ધિ વગેરે ઉપાધિ પણ સત છે. યદા તું, ઓકે, જ્યારે તદ રહિત અવિક્રિય આત્મા, આ તત એટલે ચૈતન્ય, તદ રહિત, અચ્છા તદ નહીં, તદ એટલે નામરૂપ ઉપાધિ, યદા તું તદ રહિત, તદ એટલે ઉપાધિ, અવિક્રિય અવિકારી આત્મા, એ આત્મા જે વિકારી નથી તે કાર્યમ ચ કારણમ વ્યતિરેકેણ નાસ્તિ વાચારંભણમ વિકારો નામદેવમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. કાર્ય અને કારણથી વ્યતિરેક એ એવું જે આત્મા છે તે, તો એ કહે છે કે એ નામ વગર એને પ્રદર્શિત કરી શકાય ને, નામરૂપ અસ્તિત્વને નો અનુભવ કરવા માટે જરૂરી છે. નહીં તો આપણે આનો અનુભવ કેવી રીતે કહી શકીએ, અસ્થિ એવું કેવી રીતે કહી શકીએ. એટલે નામરૂપ એ અગત્યના છે. એ નામરૂપ દ્વારા અસ્તિત્વની આપણને ઓળખાણ થાય છે. એટલે પહેલા તો એ નામરૂપને સ્વીકારવું પડે, અને નામરૂપને કેવી રીતે સ્વીકારવાનું છે? સત સ્વરૂપે. સત એટલે અસ્તિત્વ, અસ્તિ છે, એટલા માટે અસ્તિત્વ રૂપે એને સ્વીકારવાનું છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે બધું જ છે. એટલે ઈશ્વર એવી શ્રદ્ધાથી આ પ્રારંભ થાય છે અને છેવટે ઈશ્વરમય બની જાય છે. તો અહીંયા કહ્યું કે સત ઇતિ એવ ઉપલબ્ધવ્ય. કાર્યંચ કારણમ વ્યતિરેકેણ, કાર્ય નથી અને કારણ પણ નથી એવું નાસ્તિ, આત્મા વ્યતિરેકેણ નાસ્તિ વાચારંભણમ વિકારો નામદેવમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. કાર્ય કારણથી અભિન્ન છે. ઘડો એ માટી જ છે, ઘડો એ માટી જ છે, એમ એ કેવું છે? તો કે છે કે માટી જ સત્ય છે. પણ ઘડો સત્ય થયો કે નહીં? ઘડો માટી જ છે, બરાબર. જો માટી સત્ય છે તો ઘડો સત્ય થયો કે નહીં? હા. એટલે એને ટેમ્પરરી સત્યતા તો મળે જ, નામરૂપને વ્યવહારિક સત્યતા મળે જ છે. ગઈકાલે આપણે જોયું હતું કે 3 સત્તા એટલા જ માટે છે કે વ્યવહારિકને સાવ નિષેધ કરી શકાય નહીં, કારણ કે એ તો અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ હોય એનો નિષેધ ના થાય. હા, એ વિકારી છે, અને એટલે એને પારમાર્થિક સત્ય ના કહેવાય, પણ વ્યવહારિક સત્ય તો એને કહેવું પડે. એટલા માટે અહીંયા કહ્યું કે કાર્ય કારણથી અભિન્ન છે. એટલે અહીં માટીના પણ કારણરૂપ જે આત્મા છે તે, એની હવે વાત કરે છે. ઇતિ શ્રુતે તદા તસ્ય નિરૂપાધિકસ્ય. હવે એ માટી છે એ પણ કેવું છે? તો કે છે નિરૂપાધિકસ્ય અલિંગસ્ય. અલિંગ છે. અલિંગ એટલે કે નિશાની. પણ અહીંયા કે છે કે કાર્ય જગત જે લિંગ છે, કાર્ય જગત લિંગ દેખાય છે ને, લિંગ એટલે જે નિશાની છે. તો કાર્ય એટલે કે જગત છે એ તો દેખાય છે, અને એ જગત નથી. જે કાર્ય કારણ વિલક્ષણ છે એ જગત નથી, તો એ અલિંગ છે. તો કાર્ય જગત લિંગ એટલે કે કારણ કાર્યનો જે અપવાદ કર્યો તે
સદ અસદ આદિ પ્રત્યય વિષયત્વ વર્જિતસ્ય આત્મનઃ. તો એ આત્મા કેવો થયો? હવે એ નિરુપાધિક છે. એ કાર્ય જેનું લિંગ છે એવો કારણ આત્મા. કાર્ય જેનું લિંગ છે એવો, પણ અલિંગ છે આ તો. એટલે કે એ જગત રૂપ નથી, જગત નથી. જો જગત નથી તો પછી કારણ પણ નથી, કાર્ય નથી તો કારણ પણ નથી. એટલે કારણનો સદ અને અસદ, બરાબર, બે શબ્દ છે ને, સદ અસદાદિ, એટલે સત અને અસદ. એ જે પ્રત્યય છે, એ વિચાર છે, વૃત્તિ છે, એ વિષયત્વ વર્જિતસ્ય, એનો વિષય કોઈ નથી. બરાબર, કારણ કે બ્રહ્મનો કોઈ વિષય નથી. એટલે આત્મનઃ તત્વભાવ ભવતી. કારણ અને કાર્ય પ્રત્યયનો અવિષય આત્મા એ કારણ પણ નથી અને કાર્ય પણ નથી. તો એવો જે આત્મા છે એને શું કહેવાય? તો કે છે તત્વભાવ ભવતી. એ જ એનો ખરેખર સાચો અર્થ છે, તત્વ છે. અને તત્વ એટલે શું? તત્વ એટલે નિચોડ, સત્ય, સત્વ, એ તત્વ છે. માટે તત્વભાવ ભવતી. તેન ચ રૂપેણ, એ જ એના જ રૂપે આત્મા ઉપલબ્ધવ્ય ઇતિ અનુવર્તતે. એના દ્વારા, એ તત્વભાવ દ્વારા આત્મા ઉપલબ્ધવ્ય, તત્વ રૂપે જ આત્મા ઉપલબ્ધ કરવો જોઈએ એવું અનુવર્તતે. એટલે કે આગળનો ઉપલબ્ધવ્ય શબ્દ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તત્રાપી, ત્યાં પણ, ઉભયોહો, ત્યાં બંને. હવે બંનેની વાત કરે છે, કારણ કે બંને પગથિયા રૂપ બંનેની જરૂર છે. એકદમ નિરુપાધિક જ્ઞાન થતું જ નથી કે, બરાબર, કાર્ય કારણ વિલક્ષણ જ્ઞાન કદી એકદમ થાય જ નહીં. એટલે પહેલા કાર્યનો આધાર લેવો જ પડે. કાર્યનો આધાર લઈ અને વ્યવહાર કરતા કરતા જે એકાગ્રતા, અથવા જેને કહેવાય કે નિસ્પૃહતા, અસંગતા પ્રાપ્ત થાય. કારણ કે બધાને અનાત્મ તરીકે જાણ્યા તો પછી સંગ કોની સાથે કરવાનું? એમ બુદ્ધિ વડે, એટલે કે વિચાર વડે જેને અસંગત્વ પ્રાપ્ત થયું છે, એ વ્યક્તિ, એને પણ પહેલા તો સોપાધિક બ્રહ્મ છે એવું એમાં પોતે પોતાની જાતને પલોટવી પડે. એને એમાં કામ કરતા કરતા સતનો સ્વીકાર થાય અને અસતનો નિષેધ થાય. અને અસતનો નિષેધ થાય ત્યારે જ સત એકલું જ નિર્ભેળ સત ત્યાં રહે છે. અને એના દર્શન જે થાય છે એ જ મુક્તિ છે. એટલા માટે ઉભયોહો કહ્યું, બંને. બંને કયા કયા? સોપાધિક, નિરુપાધિક યોહો. અને સોપાધિક જ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો એ છે પરોક્ષ જ્ઞાન. આમ તો પ્રત્યક્ષ કહેવાય. સોપાધિક એટલે પ્રત્યક્ષ કહેવાય, માટી ઘડો આપણને દેખાય છે, પ્રત્યક્ષ. પણ ઈશ્વરના સંદર્ભમાં કહીએ ત્યારે ઈશ્વર દેખાતા નથી, પણ છે, એટલે પરોક્ષ જ્ઞાન છે. આપણને સ્વર્ગનું કેવું જ્ઞાન છે? પરોક્ષ જ્ઞાન છે. ઈશ્વરનું કેવું જ્ઞાન છે? પરોક્ષ જ્ઞાન છે. એટલે સોપાધિક એટલે કેવું જ્ઞાન? પરોક્ષ. એટલે પરોક્ષ જ્ઞાન કેવું? ઈશ્વર છે, બ્રહ્મ અસ્તિ, એ. અને નિરુપાધિકયોહો, અને નિરુપાધિક જ્ઞાન એટલે કેવું? અપરોક્ષ જ્ઞાન. જેને ભગવદ્ ગીતામાં જ્ઞાન અને વિજ્ઞાન શબ્દોથી જાણવામાં આવે છે. જ્ઞાન એટલે ઈશ્વર છે, અને વિજ્ઞાન એટલે પ્રત્યેગાત્મા રૂપ ઈશ્વર હું છું. પ્રત્યેગાત્મા રૂપ બ્રહ્મ
હું છું. એટલે જ્ઞાન એટલે છે માહિતી, અને વિજ્ઞાન એટલે આત્મસાત કરેલી માહિતી, મારો પોતાનો અનુભવ છે. તો ત્યાં બ્રહ્મ છું. એટલે જ્ઞાન વિજ્ઞાન કો, પરોક્ષ અપરોક્ષ કો, કે સોપાધિક નિરુપાધિક કો, આ બધા જુદા જુદા શબ્દો જુદા જુદા સંદર્ભમાં વપરાતા હોય છે. એ નિરુપાધિકયો અસ્તિત્વ તત્વ ભાવયો, એનાથી બે ભાવ વ્યક્ત થાય છે. કયા કયા? અનુક્રમે સોપાધિક થી અસ્તિત્વ અને નિરુપાધિક થી તત્વ. બરાબર? એટલે બ્રહ્મ છે અને બ્રહ્મ છું એમ. હવે આ જે ઉભયો છે, એટલે એનાથી એના વડે આ ષષ્ઠી વિભક્તિ છે. અને ષષ્ઠી વિભક્તિ આમ તો ખરેખર માલિકી માટે હોય, જેમ કે દેવપુત્રસ્ય ભવનમ, આ દેવપુત્રનું ભવન છે. બરાબર? તો તસ્ય એ છઠ્ઠી વિભક્તિ છે, એમાં તો માલિકી ભાવ આવે. પણ અહીંયા બીજી એક ષષ્ઠી છે, એનું નામ છે નિર્ધારણ ષષ્ઠી. બે માંથી એકનું પસંદગી કરી અને તમારે એક નિર્ધાર કરવાનો હોય, નિશ્ચય કરવાનો હોય, તો પણ ષષ્ઠી ક્યારેક વપરાય છે. એટલે અહીંયા શંકરાચાર્યજીએ કહી દીધું કે આ નિર્ધારણાર્થા ષષ્ઠી. આ ષષ્ઠી કેવી છે? નિર્ધારણ રૂપે ષષ્ઠી છે. ઓકે. હવે અહીંયા માત્ર અસ્તિત્વ બ્રહ્મ અસ્તિ એ મોક્ષનો હેતુ નથી. એટલે મોક્ષ એનાથી મળે નહીં. માટે અસ્મિ બ્રહ્મ એટલે કે અપરોક્ષ જ્ઞાન જરૂરી છે. પણ આ અસ્તિ બ્રહ્મ તો ઓબ્જેક્ટ હોય. આ ઘડો, આ ટેબલ, એમ આ દેવતા, બ્રહ્માજી, વિષ્ણુજી, આ એમ કાં તો પ્રત્યક્ષ હોય અથવા પરોક્ષ હોય. પણ આ રૂપે એની તરફ અંગુલી નિર્દેશ થાય, એટલે કે ઓબ્જેક્ટ છે, વિષય છે. જ્યારે અસ્મિ બ્રહ્મ એ તો સબ્જેક્ટ છે. એ હું છું. એ કર્તા પોતે છે. કર્મ નથી, કર્તા છે. ઈશ્વર કર્મ છે, પણ હું બ્રહ્મ એ કર્તા, મારું સ્વરૂપ ઈશ્વર છે, મારું સ્વરૂપ બ્રહ્મ છે. એટલે ત્યાં શું થાય કે એ સબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ તરીકે જો આ બ્રહ્મની માહિતી પ્રાપ્ત થાય તો એ મોક્ષ કરતા નથી. સબ્જેક્ટ રૂપે જ્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય, હું જ તે બ્રહ્મ છું, એવી જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે જ મુક્તિ છે. એટલે પૂર્વમ પહેલા તો શું કરવાનું હોય? અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, અસ્તિ રૂપે જ જે ઉપલબ્ધ છે એવું આત્મનઃ સત્કાર્ય ઉપાધિ કૃત અસ્તિત્વ. એને કેવું છે? તો કે છે ઉપાધિ રૂપ એ સત્કાર્ય, અસ્તિ એવું અસ્તિત્વ રૂપી કાર્ય રૂપે ઉપાધિ પ્રત્યયેન ઉપલબ્ધસ્ય ઇતિ અર્થ. સબ્જેક્ટ રૂપે, સત રૂપે એ પ્રાપ્ત થાય. પશ્ચાત ત્યાર પછી પ્રત્યસ્તમ ઇત સર્વોપાધિ રૂપ આત્મન તત્વભાવ. પ્રતિયસ્તમ, પ્રત્યસ્તમ એટલે પ્રતિયસ્તમ, સર્વ ઉપાધિ રૂપ, બધા ઉપાધિ રૂપનો અસ્ત થઈ જાય. ઉપાધિ કોઈ રહેતી નથી. પ્રત્યસ્તમ એટલે, અને પછી છે, પછીનો શબ્દ છે સર્વ ઉપાધિ રૂપ. બધી ઉપાધિનું જે નામ રૂપ છે એનો અસ્ત થઈ જાય, એટલે કે એ રહે નહીં. કોનું? આત્માનું. ત્યારે તત્વભાવ, એને ઉપાધિનો બોધ કરનારાથી એ જુદું છે, એ તત્વભાવ છે.
ઉપાધિનો ત્યાં બાધ થઈ જાય છે. બરાબર. પ્રતિ અસ્તમ, અસ્તમ અસ્ત થઈ જવું એટલે બાધ થઈ જવું, ના હોવું, બરાબર, ના દેખાવું. તો કોઈ પણ ઉપાધિ દેખાતી નથી. હવે ઉપાધિ છે નહીં, બરાબર, ઉપાધિ છે નહીં. ઉપાધિ એટલે નામરૂપ, બરાબર, નામરૂપ એટલે ઉપાધિ. તો ઉપાધિ છે નહીં, એટલે પ્રત્યસ્તમ ઇતિ સર્વ ઉપાધિ રૂપ આત્મન એટલે આત્માની, આત્માની બધી ઉપાધિનું અસ્ત થઈ ગઈ છે. એને શું કહેવાય? તત્વભાવ એવું કહેવાય. એને તત્વભાવ કહેવાય છે. તત્વભાવ એટલે સત્વ, અંતિમ સત્ય. કેવી રીતે? વિદિત અવિદિતાભ્યામ અન્ય અદ્વય સ્વભાવ. વિદિત, વિદિત એટલે હું જાણું છું, એટલે કે કાર્ય. અને અવિદિત એટલે કારણ, જેને જે દેખાતું નથી તે કારણ. વિદિત અવિદિત એટલે કાર્ય અને કારણ. કાર્ય અને કારણમાંથી અન્ય. વિદિત અવિદિતાભ્યામ અન્ય એટલે કારણ અને કાર્યથી અન્ય, વિલક્ષણ. એવું એ કોણ છે? તો કે છે અદ્વય સ્વભાવ. એ અદ્વય સ્વભાવ છે, એ એકમાત્ર છે. ઉપાધિ અનેક હોઈ શકે, પણ તત્વ એક છે. નામરૂપ અનેક હોય, પણ તત્વ એક છે. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. તો એ એક છે. અને એને કેવી રીતે વ્યક્ત કર્યું છે બીજા ઉપનિષદોએ? નેતિ નેતિ, આ નહીં, આ નહીં, એમ નિષેધ મુખેથી, એટલે કે સ્થૂળનો નિષેધ અને સૂક્ષ્મનો નિષેધ કરી, વિદિતનો નિષેધ અને અવિદિતનો નિષેધ કરી, બરાબર. પછી પ્રત્યક્ષ અને પરોક્ષ એ બેયનો નિષેધ કરી. નિષેધ તો બધાનો કરે છે ને, એ બધાનો, કારણ કે સ્વર્ગ, ઈશ્વર વગેરે સૂક્ષ્મ છે. એટલા માટે મેં કહ્યું કે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે આ ચક્ષુરેન્દ્રિયની સામે જે છે તે, અને ચક્ષુરેન્દ્રિયની સામે જે નથી તે સ્વર્ગ, ઈશ્વર વગેરે. તો એ પરોક્ષ. પ્રત્યક્ષ એ પણ નથી અને પરોક્ષ પણ નથી, એવું અપરોક્ષ જે છે તે. વિદિત અને અવિદિતથી અન્ય જે છે તે, કાર્ય અને કારણથી વિલક્ષણ જે છે તે, ઉપાધિથી વિલક્ષણ જે છે તે, ઉપાધિનો નિષેધ કરવાથી જે બચે છે તે એ નેતિ નેતિથી વ્યક્ત કર્યું છે ઇતિ. અને બીજી કઈ શ્રુતિ આપી? અસ્થૂલમ, અનણુ, અરસ્વમ, અદીર્ઘમ વગેરે. એટલે કે ત્યાં બધાનો નિષેધ કર્યો છે. સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, નાનું નથી, મોટું નથી, વિદિત નથી, અવિદિત નથી, જ્ઞાત નથી, અજ્ઞાત નથી, એમ એમ બધા જુદા જુદા શબ્દો દ્વારા એનો નિષેધ કરેલો છે તે. ત્યાર પછી અદૃશ્ય, અનાત્મે, નિરુક્તે, નિલયે, એ પણ તૈત્તિરીય ઉપનિષદની શ્રુતિ છે. એનાથી પણ આનો નિષેધ થયો છે. યદા યે વૈશ એતસ્મિન અદૃશ્યે, અનાત્મ્યે, અનિરુક્તે, અનિલયને અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. આ એ જ છે જે યદા એ વેશ એ તસ્મિન, આ અદ્રશ્ય જે દ્રશ્ય નથી, અનાત્મ્ય જે શરીર નથી, આત્મા એટલે હું, શરીર એટલે જે શરીર નથી, અનિરુક્તે, નિરુક્ત એટલે વચન કરે છે, વર્ણન કરે છે, અનિરુક્તે એટલે જે અનિર્વચનીય છે, અનિલયે જે અનાશ્રિત છે, નિલયન જેને નથી તેવું, જેને આશ્રય નથી તેવું, અનિલય છે તે બ્રહ્મમાં અભયમ પ્રતિષ્ઠામ વિંદતે,
એને એમાં અભય એવી પ્રતિષ્ઠા મળે છે. અભય એટલે જ મોક્ષ. મોક્ષ માટેનો બીજો શબ્દ છે અભય. એટલે જનક રાજાને યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું કે જા, તને તો અભય પ્રાપ્ત થઈ ગયું. અભય પ્રાપ્ત થઈ ગયું એટલે મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. કેમ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ એને અભય કહેવાય? કારણ કે હવે એ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. એટલે તમે જેના ઉપર આઘાત કરવાનો છે એવું કોઈ તો છે નહીં. જેના ઉપર તમે હથોડી લઈને વાણી વડે મારી શકો એવું તો કઈ રહ્યું નથી. નથી શરીર રહ્યું, નથી કોઈની વાણીથી વિંધાઈ જાય એવું મન, કે કોઈના શબ્દોથી અપમાનિત થાય એવી બુદ્ધિ રહી. એટલે કે મન, બુદ્ધિ, શરીર પણ જેના નથી રહ્યા એને તો હવે બહારના કોઈ પણ આઘાતની બીક નથી. કારણ કે પેલો સાધુ છે, એને કોઈ મારવા આવે તે કહે છે કે તું માર, તું તો શરીરને મારી શકીશ, મને મારી શકીશ નહીં. તમને ખ્યાલ હોય, જો તમે જો આ ડિટેલમાં થોડું કદાચ વાંચ્યું હોય તો, પેલા સાધ્વી પ્રજ્ઞા, જેમને બહુ ત્રાસ આપ્યો આ આગળની સરકારે જેલમાં, એમણે એમ લખ્યું કે કેટલા બધા મહિનાઓ સુધી પોલીસની ડ્યુટી બદલાય, પણ જે આવે એને એક જ સૂચના હોય, મારો. એટલે લાકડી લઈને જે આવે અને એને સતત માર્યા જ કર્યું છે. સતત. એ માર કેવી રીતે માણસ સહન કરી શકે? જ્યારે એને નિષ્ઠા હોય કે હું શરીર નથી, તું શરીરને મારી શકીશ, મને નહીં. એટલે બધા હાડકા, બધા મસલ્સ, બધું તૂટી ગયેલું, પણ છતાં એ જીવતા હતા. કેમ? અભય પ્રતિષ્ઠા. તો એવી જે છે એ ઇત્યાદિ શ્રુતિ નિર્દિષ્ટ, એવી જે અભય પ્રતિષ્ઠા છે, પ્રસિદ્ધતી. પ્રસિદ્ધતી એટલે અભિમુખી ભવતી, એટલે કે એ પ્રકાશિત થાય છે. કેવી રીતે? આત્મ પ્રકાશનાય, આત્માનો પ્રકાશ થાય છે. પૂર્વમ અસ્તિ ઇતિ ઉપલભ્યવતઃ ઇતિ એતત. એટલે એને જ આ પ્રાપ્ત થયું એમ જે કહેવાયું છે એ આ સંદર્ભમાં કહેવાયું છે. એટલે પહેલા કાર્યકારણ રૂપથી જણાતા એવા તત્વએ ઉપાધિનો બાદ થતા પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. જેમ કે આપણી ઉપાધિનો બાદ કરી દઈએ, એટલે કે હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું માં નથી, હું પત્ની નથી, હું પુત્રી નથી, હું આ નથી, તો હું કોણ છું? હું આત્મા છું. શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, તો હું કોણ છું? શિવોહમ શિવોહમ. ત્યાં આ આત્મતત્વની પ્રતિષ્ઠા થઈ, એ જ ઉપલબ્ધિ છે. એટલે અહીંયા આ બધા જે વિરોધી શબ્દો છે એને વાપરી અને તત્વનો નિર્દેશ કરી અને એ તત્વભાવની પ્રાપ્તિ કરવાની છે એવું કહ્યું. એના દ્વારા જ મોક્ષ છે. અને હવે આ જે મોક્ષ મળ્યો એનું ફળ શું હોય, એ કેવી રીતે ખબર પડે કે મને મુક્તિ પ્રાપ્ત થઈ, એ હવે આપણે આવતીકાલે 14મા અને 15મા મંત્રમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.